નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. અને આજે આપણે વાત કરીશું હોસ્પિટલ છે પેટલાદ ખાતે જે આવેલી છે SS હોસ્પિટલ. તેમાં છે એ નોકરી માટેની અલગ અલગ 7 જે છે કેડર માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. પોસ્ટની વાત કરીએ તો ઓક્સિજન ઓપરેટર, બાયોમેડિકલ એન્જિનિયર, ઓડિયોલોજિસ્ટ એન્ડ સ્પીચ થેરાપિસ્ટ, ઓપ્ટોમેટ્રિસ્ટ, સાયકોલોજિસ્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર અને સ્ટાફ નર્સ. મિત્રો, તમને 17,718 રૂપિયાથી લઈ અને 20,000 રૂપિયા સુધી પગાર મળવાપાત્ર થશે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશું, જેથી કરી અને જ્યારે પણ આપણે સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળાના વિડીયો અપલોડ કરીએ ત્યારે સૌ પ્રથમ તમને તેની નોટિફિકેશન મળી જાય. હવે આજે આપણે વાત કરીશું SS હોસ્પિટલ જે પેટલાદ ખાતે આવેલી છે, જેના અંદર મિત્રો 11 માસના કરાર આધારિત નોકરી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. જેમાં તારીખ 11/6/2025થી તારીખ 20/6/2025 સુધી તમે આમાં ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટ નોંધી લેશો aarogyasathi.gujarat.gov, જે તેની વેબસાઇટ આવેલી છે. ઉપરોક્ત ભરતી માટેની જરૂરી લાયકાત: ઉંમર અંગેની સ્પષ્ટતા, ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા જોવા માટે તમારે આરોગ્ય સાથી વેબસાઇટ પર જવાનું રહેશે. મિત્રો, તેમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી જ કરવી ફરજિયાત છે. સ્પીડ પોસ્ટ, રજિસ્ટર આઈડી કે કુરિયર કરેલી અરજી માન્ય ગણવામાં આવશે નહીં. સુવાક્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરિજિનલ ડોક્યુમેન્ટની કોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવી. જ્યારે પણ તમે અરજી કરો છો ત્યારે તમારે તમારા બધા જ ડોક્યુમેન્ટને સ્કેન કરી અને અપલોડ કરવાના રહેશે. એટલે સરસ રીતે વ્યવસ્થિત દેખાય તે રીતે ફરજિયાત છે એ ડોક્યુમેન્ટ અપલોડ કરવા. અધૂરી વિગતવાળી છે એ અરજી રદ ગણવામાં આવશે. ક્રમ નંબર 1થી 7 મુજબની તમામ જગ્યાઓ માટેની ઉંમર છે એ 40 વર્ષ સુધી રાખવામાં આવેલી છે. એટલે કે જેમની ઉંમર 40 વર્ષ છે તે લોકો જ અરજી કરી શકે છે. એટલે કે 18થી લઈ અને 40 વર્ષ, ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ. પ્રથમ પોસ્ટની વાત કરીએ તો ઓક્સિજન ઓપરેટર. પ્રોગ્રામનું નામ છે NHM, નેશનલ હેલ્થ મિશન. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તમે માધ્યમિક પરીક્ષા SSC પાસ પ્રમાણપત્ર અને ITI પરીક્ષા પ્રમાણપત્ર ધરાવો છો તો તમે આમાં અરજી કરી શકો છો. એટલે કે મિત્રો, તમે 10 પાસ પછી ઓક્સિજન ઓપરેટર ટ્રેડના અંદર ITI કરેલું હોવું જોઈએ. મિત્રો, અનુભવ માંગવામાં આવેલો નથી. કેટલા વર્ષનો અનુભવ જોઈએ છે એની કોઈ સ્પષ્ટતા આપણને કરેલ નથી. ખાલી એટલું લખેલું છે કે અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે. માનો કે તમારા પાસે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ જેટલો પણ અનુભવ હોય તેટલો અનુભવના પ્રમાણપત્ર તમારે તેમાં અપલોડ કરવાના રહેશે. પગારની વાત કરવામાં આવે તો મહિને 17,718 રૂપિયા તમને પગાર મળવાપાત્ર રહેશે. ત્યારબાદ બીજી પોસ્ટની વાત કરીએ તો બાયોમેડિકલ એન્જિનિયર. બાયોમેડિકલ એન્જિનિયરમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા બેચલર ઓફ ટેકનોલોજી સાથે તમે કરેલું હોવું જોઈએ. મિત્રો, જો તમે બાયોમેડિકલ એન્જિનિયરિંગ અથવા તો બેચલર ઓફ એન્જિનિયરિંગ ભણેલા છો તો તમે આમાં અરજી કરી શકો છો. અનુભવને ધ્યાનમાં લેવામાં આવશે. મહિને તમને 22,500 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. મિત્રો, ખૂબ જ સારો પગાર કહી શકાય. ત્યાર પછી ઓડિયોલોજિસ્ટ, સ્પીચ થેરાપિસ્ટ, જેના અંદર ભારતની માન્ય પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી તમે સ્પીચ એન્ડ લેંગ્વેજ પેથોલોજીમાં સ્નાતકની ડિગ્રી કરેલી હોવી જોઈએ. એટલે કે જો મિત્રો તમે સ્પીચ એન્ડ થેરાપિસ્ટમાં કોલેજ કરેલું છે તો તમે આમાં અરજી કરી શકો છો. અનુભવને ધ્યાનમાં લેવામાં આવશે. જે લોકો પાસે અનુભવ હોય તે લોકો ફરજિયાત મિત્રો જોડી દેશો. મહિને તમને 19,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે ઓપ્ટોમેટ્રિક. ઓપ્ટોમેટ્રિક માટે ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક ઓપ્ટોમેટ્રિક અથવા તો અનુસ્નાતક ઓપ્ટોમેટ્રિકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. મહિને તમને 16,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તો સાયકોલોજિસ્ટ. સાયકોલોજિસ્ટ માટે ભારતની પ્રાપ્ત માન્ય યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી ઇન ચાઇલ્ડ સાયકોલોજી અને અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે. મિત્રો, જો તમે ચાઇલ્ડ ઇન સાયકોલોજી કરેલું છે તો તમે આમાં અરજી કરી શકો છો.